પવિત્ર શ્રાવણ માસના આગમન પહેલા સુરેન્દ્રનગર સાયલા તાલુકાના સેજકપર ગામે શિવ મંદિર પરિસરની સફાઈ અને વિકાસનું કાર્ય હાથ ધરવામાં આવ્યું। ગામના શિવ મંદિરની આસપાસના વિસ્તાર લાંબા સમયથી અવ્યવસ્થિત અને ખંડેર જેવી હાલતમાં જોવા મળતો હતો, જેને લઈને વડીલો અને ગ્રામજનોએ મંદિર પરિસરની સફાઈ કરી સુંદર મેદાન બનાવવાનો નિર્ણય લીધો। મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરી ગ્રામજનો માટે વિશ્રામ સ્થાન બનાવવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી। આ કામગીરીમાં વિસ્તારના તાલુકા પંચાયત સદસ્ય સુરેશભાઈ ખવડ દ્વારા ગામના યુવાનોના સહયોગથી સહકાર આપવામાં આવ્યો હતો। સુરેશભાઈ ખવડે જણાવ્યું કે ગામના વિકાસ માટે ભવિષ્યમાં પણ જરૂરી કામગીરીમાં હંમેશા સહયોગ આપવામાં આવશે। હું સુરેશભાઈ દડુભાઈ ખવડ, તાલુકા પંચાયત સદસ્ય સાયલા। આજ અમારા ગામ હેજકપરમાં ભોળાનાથનું મંદિર આવેલું, એની સાફ સફાઈનું કામનું આયોજન રાખેલું। તમામ ગામના ભાઈઓ અથવા વડીલોની હાજરીમાં મંદિરના સાફ સફાઈનું કામ પૂર્ણ કરેલું છે। એમાં હું પણ ઉપસ્થિત રહેલો છું અને આગળ કાંઈ પણ ગામને આવું કાંઈ સેવાનું અથવા ગમે એ કામ હોય અને મારી જરૂર પડે તો મારો કોન્ટેક્ટ કરવો, ગમે ત્યારે હું હર હંમેશ ગામની હારે ઊભો છું। રંજીત ખાચર, દિવ્યાંગ ન્યૂઝ, સાયલા, સુરેન્દ્રનગર।